તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા 20 જૂન અને 30 જૂન અને 1 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। જો 28 જૂનની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે। 30 જૂને ભારે વરસાદની આગાહી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં કરવામાં આવી છે। ત્યારબાદ 1 જુલાઈના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે। સાથે જ જો સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો 1 થી 27 જુલાઈ સુધીમાં ગુજરાતમાં 1 થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો છે, એટલે કે અત્યાર સુધીના સિઝનના જેટલો વરસાદ હોવો જોઈએ તેના કરતાં 48% ઓછો વરસાદ નોંધાયો છે। आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 आज की बात करेंगे तो भरूच और सूरत के लिए हैवी रेनफॉल, वेरी हैवी रेनफॉल की वार्निंग है, साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है। और गुजरात रीजन के लिए बाकी जो ज़िले हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली पे हैवी रेनफॉल की वार्निंग है। તો વરસાદનું યલો એલર્ટ સુરેન્દ્રનગર, ભાવનગરમાં આપવામાં આવ્યું છે, જ્યારે કે 28 જૂન એટલે કે આજે આણંદ, સુરત, ડાંગ, રાજકોટ, મોરબી અને કચ્છમાં વરસાદ થઈ શકે છે। 30 જૂન દરમિયાન ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ થશે। તો વરસાદનું ઓરેન્જ એલર્ટ જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં પણ કરવામાં આવ્યું છે। અહીંયા વરસાદ વરસી શકે છે। વરસાદનું યલો એલર્ટ બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં કરવામાં આવ્યું છે, જ્યારે કે છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। ક્યાંક મધ્યમ, ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે। 28 જૂન એટલે કે આજે આણંદ, સુરત, ડાંગ, રાજકોટમાં વરસાદની આગાહી છે। 30 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે, જ્યારે કે 1 જુલાઈએ ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં વહેલી સવારે વરસાદી ઝાપટા વરસ્યા છે। 1 જુલાઈએ મહીસાગર, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। તે પછી દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ હોય, સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। ક્યાંક ભારે, ક્યાંક અતિ ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। વાદળોની જે સ્થિતિ પણ આપણે જોઈ રહ્યા છે, ગુજરાત પર વાદળો હવે ધીરે ધીરે મંડાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા જ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી કામેશ ચોકસી। કામેશ, વિંડીના માધ્યમથી જણાવો કે કેવો વરસાદ રહેવાનો છે ને ક્યાં કેટલો વરસાદ પડશે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે રાજ્યમાં હવે મેઘરાજાની મહેર જોવા મળી રહી છે। જૂનની વાત કરવામાં તો જૂન હવે પૂરો થવામાં છે, ત્યારે જૂનમાં મેઘાની જમાવટ જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કહી શકાય કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે। આજની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે મેટ્રો સિટી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પૂર્વથી માંડીને પશ્ચિમ સુધીના પટ્ટામાં વરસાદી અસર જોવા મળી રહી છે। પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો રાયપુર, ખાડિયા, લાલ દરવાજા, આંબાવાડી, નહેરુનગર, એસજી હાઈવે, ગોતા, વૈષ્ણોદેવી સહિત ભાગોમાં વહેલી સવારે હળવો વરસાદ પડ્યો હતો। આ સાથે જે પાલડી, ચંદ્રનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ હળવો વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। આ સાથે જે દિવસભરની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું કે અત્યારે વાદળોની સ્થિતિ શું છે અને દિવસભર કેવી રીતના વરસાદ વરસી શકે છે। અત્યારે આપણે મુંબઈથી શરૂઆત કરીશું। મુંબઈની જો વાત કરવામાં આવે
તો મુંબઈમાં ભારે વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. આ એલર્ટ જોવા મળી રહ્યું છે. વાદળો ઘેરાયા છે. આ સાથે જ વાત કરવામાં આવે નાસિક, જલગાંવમાં પણ ભારે વરસાદનું એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને જેને લઈને કહી શકાય કે આજે દિવસભર મુંબઈમાં ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી. ત્યારબાદ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારની સ્થિતિ સૂચવી રહી છે કે સુરતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આ વરસાદી માહોલ વાદળા ઘેરાયેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સાથે જ કહી શકાય કે દિવસભર વરસાદી માહોલ અમદાવાદમાં પણ જોવા મળશે. વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના પટ્ટાની તો સૌરાષ્ટ્રમાં પણ કહી શકાય છે કે ઉના, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ સહિતનો જે ભાગ જે છે ત્યાં આગળ અત્યારે વાદળો ખૂબ ઘેરાયેલા છે. આજે દિવસભર સારો વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે દ્વારકાના પટ્ટાની તો દ્વારકામાં મેઘો મહેરબાન થાય એ પૂરેપૂરી સંભાવના છે. કારણ કે જામનગર દેવભૂમિ દ્વારકાનો જે પટ્ટો જે છે ત્યાં આગળ દરિયાકાંઠાના પટ્ટે કહી શકાય કે વાદળો ખૂબ ઘેરાયેલા છે. ખૂબ હળવોથી મધ્યમ વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ જો વાત કરવામાં આવે તો જે ગુજરાતના જે વિવિધ ભાગો જે છે સ્પષ્ટપણે જોઈ શકાય છે તે પ્રમાણે વાદળો અત્યારે ખૂબ ઘેરાયેલા છે અને આજે દિવસભર વરસાદ પડે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. આ સાથે જ જો વાત કરવામાં આવે આપણે સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે જે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો નંદુરબારમાં ભારેથી અતિભારે વરસાદની જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જેને લઈને કહી શકાય કે ભારે વરસાદ પડે તે સ્થિતિ જોવા મળી શકે છે. તેની સ્થિતિ અસરની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પુરોગામી અસર તેની જોવા મળશે. આ સાથે જ કહી શકાશે કે ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે હળવો વરસાદ પડે વાદળો ઘેરાયેલા છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આ સાથે જ કહી શકાય કે અમદાવાદમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ આજે દિવસભર હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. અને આ સાથે જ મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના દ્વારકામાં એક ખાસ સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે ને જેની સીધી અસર અત્યારે આજે દિવસભર દ્વારકામાં જોવા મળી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના ભાગોમાં આજે હળવોથી ભારે વરસાદ પડે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. એટલે અત્યારે કહી શકાશે કે સ્થિતિની જો વરસાદની વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદ છે અને સૌરાષ્ટ્રના જે ભાગો જે છે ત્યાં આગળ વરસાદી સિસ્ટમ તો સક્રિય છે જ પરંતુ અત્યારે વાદળો ખૂબ ઘેરાયેલા છે. એટલે દિવસભરની જો વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદી માહોલ રહેશે અને હળવા ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના ભાગોમાં જે ખાસ કરીને વાદળો જે રીતના ઘેરાયેલા છે તે પ્રમાણે દિવસભર હળવોથી મધ્યમ કે ભારે વરસાદ પડે તે સંભાવનાને પણ કૃષ્ણ નકારી શકાય તેમ નથી. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.